સાયન્સમાં અભ્યાસ કરું છું. સહપાઠી નામ કાપલી શ્યામ રબારી બેવું છે. આજે અમે તમારી સમક્ષ વાયરલેસ ચાર્જિંગ રોડ નામનો પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ. સોલાર સિલિકોન અને ચાંદીથી બની હોય પ્રાકૃતિક ખેતી એનર્જી અને બાયોગેસ माताजी जय श्री कृष्ण जय श्री राम। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर अपने स्केच लगाते पूर्ण करा था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते हो आपकी स्क्रीन पर। સાયન્સમાં અભ્યાસ કરું છું. આપણા સંતોષ કાર્નિવલમાં આપનું સ્વાગત છે. આ મારી સાથી છે જેનું નામ પટેલ રાય શરદભાઈ છે. અમારો આ મોડલ એ એર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન અને વોટર પોલ્યુશન ઉપર છે. આપણે જાણીએ છીએ કે આજના યુગમાં પોલ્યુશન ગંભીર સમસ્યા બની ગઈ છે, જેનું મુખ્ય કારણ ફેક્ટરીઓ છે. ફેક્ટરીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઘણા બધા અને અન્ય ઝેરી વાયુ અન્ય જોવામાં આવે છે. જળ પ્રદૂષિત થાય છે અને પ્રદૂષિત પાણી. આ પ્રદૂષિત પાણી મનુષ્યને જ્યારે પીએ છે, મનુષ્ય જ્યારે પીએ છે ત્યારે મનુષ્યને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને જળચર જીવોના જીવનમાં ખતરનાક પણ બની શકે છે. એવી રીતે નમસ્કાર, મારું નામ સુતાર કેવલ ગણેશભાઈ અને મારા સાથી મિત્રનું નામ પારસિયા દુબી નરેન્દ્રભાઈ છે. આજે અમે તમારી સમક્ષ વાયરલેસ ચાર્જિંગ રોડ નામનો પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ. જે પ્રોજેક્ટ અમે જ્યારે પણ ઇલેક્ટ્રિક ગાડી આ રોડ પરથી પસાર થાય છે ત્યારે તેને ઓટોમેટિક ચાર્જ થવા લાગે છે. આ પ્રોજેક્ટમાં અમે ટેસ્લા કોઇલ નામની એક કોઇલ બનાવી છે, જેમાં રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરના છેડા આપીને વિદ્યુતનો પ્રવાહ કરવામાં આવે છે અને જેથી તેને ચુંબકીય અસર પેદા કરે છે. આ કોઇલ બનાવવા માટે કોપરના વાયરને 30 ગોલ્ડ રાઉન્ડ વીટીને 15મા રાઉન્ડે બુક બહાર કાઢવામાં આવે છે અને 15મા રાઉન્ડે બુક બહાર કાઢવામાં આવે છે. તેમાં ટ્રાન્ઝિસ્ટરના છેડા આપવામાં આવે છે. જ્યારે પણ આ ઇલેક્ટ્રિક તેવી જ રીતે બીજી કોઇલ બનાવવા માટે કોપરના વાયરને 30 રાઉન્ડ ગોળ વીટીને તેમાં 2 છેડા બહાર કાઢવામાં આવે છે અને તેમાં ઇલેક્ટ્રિક વાહનના બેટરીમાં કનેક્શન આપવામાં આવે છે. જ્યારે પણ કોઇલ એમાં વિદ્યુતનો પ્રવાહ કરવામાં આવે છે ત્યારે તે ચુંબકીય અસર કરે છે, જેથી જ્યારે પણ આ ઇલેક્ટ્રિક વાહન આ રોડ પરથી પસાર થાય છે ત્યારે તે ઓટોમેટિક ચાર્જ થવા લાગે છે. તેવી જ રીતે આ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેમાં પણ ટેસ્લા કોઇલ વાપરવામાં આવે છે. જ્યારે પણ આ ઇલેક્ટ્રિક વાહન આ સ્ટેશન પર ઊભો રહે છે ત્યારે તે ઓટોમેટિક ચાર્જ થવા લાગે છે. અને આ રોડમાં વિદ્યુતનો ઉપયોગ કરવા માટે અમે રોડની આજુબાજુ ટર્બાઇન લગાવવામાં આવ્યા છે. જ્યારે પણ વાહન ફૂલ સ્પીડમાં અહીંથી પસાર થાય છે ત્યારે તેની હવાથી આ ટર્બાઇન ફરે છે અને તેમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે તે વિદ્યુત વીજળીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ આપણે રાતના આ વાહનને ચાર્જ કરવા માટે અને આ રોડ લાઇટ સ્વરૂપે પણ ઉપયોગ કરવામાં આવે છે. આભાર. જય માતાજી. મારું નામ સોઢા નરપતસિંહ રામસાઈજી છે અને મારા સહપાઠી નામ કાપલી શ્યામ રબારી બેવું છે. આજે હું તમને થર્મલ પાવર સ્ટેશન વિશે માહિતી આપીશ. આપણા દૈનિક જીવનમાં ઉર્જાની વિપુલ માત્રામાં જરૂરિયાત રહે છે, તેને સંતોષવા માટેનો આ એક માત્ર મુખ્ય સ્ત્રોત છે. ચાલો આપણે તેના વિશે સમજીએ. સૌપ્રથમ ટ્રેન કે ટ્રક દ્વારા કોલસા અને કોલ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં કોલસાને બારીક ભૂકો કરી શુદ્ધિ થઈને તેને સ્ટોકર મૂકવામાં આવે છે. સ્ટોકરનું કામ એ છે તેનું બારીક ભૂકાને ફેક્ટરી સુધી પહોંચાડવાનું છે. ત્યાં કોલસો કન્વેયરની સહાયતાથી ફેક્ટરી સુધી પહોંચશે. ફેક્ટરીમાંથી કોલસો થઈને કોલ બંકરમાં જાય છે અને કોલ બંકરમાંથી તેને થોડા સમય માટે સંગ્રહ કરવામાં આવે છે. કોલ બંકરમાંથી થઈને તેને કોલ મિલમાં પહોંચાડવામાં આવે છે. કોલ મિલનું કામ છે કે કોલસાનો સંપૂર્ણપણે બારીક ભૂકો કરે અને તેને ફર્નેસ રીતે ભઠ્ઠી સુધી પહોંચાડવાનો છંટકાવ કરે છે. ભઠ્ઠીમાં બોઇલર આવેલો હોય છે, જે બોઇલર પાણીની સપ્લાયર લાઇન દ્વારા બોઇલરમાં પાણી દાખલ થાય છે અને ઉપરથી હવા દાખલ થાય છે, જેના લીધે હવાની હાજરીમાં કોલસો સળગે છે અને કોલસાને સળગવાથી પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. જે વરાળ હોય છે ખૂબ જ દબાણયુક્ત, પ્રેશરયુક્ત હોવાથી તેની હાજરીથી આ ટર્બાઇન ઘૂમે છે. ટર્બાઇન જનરેટરમાં વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જા આપણા ઘર વપરાશવા માટે વાપરવા માટે તેને ટ્રાન્સફરની મદદથી
વિદ્યુત લાઇન દ્વારા મોકલવામાં આવે છે અને જે ગરમ વરાળ હોય છે તેને કન્ડેન્સરમાં મોકલાય છે, જે ઉપરથી કુલિંગ ટાવરથી ઠંડી થઈને વરાળ પાણીમાં ફેરવાય છે અને આ ઠંડુ પાણી વોટર ફીડ પંપ દ્વારા પ્રેશર લીક પાછું બોઇલરમાં આવે છે અને આ ક્રિયા સતત ચાલુ રહે છે. અમુક ટાઈમ જ્યારે કે કુલિંગ ટાવરમાં પાણીની ઓછી માત્રા થાય છે તેને સંતોષવા માટે પાણીનો સ્ત્રોત તળાવ વગેરે સરોવર હોઈ શકે છે, જેથી કુલિંગ ટાવરમાં પાણી જરૂરિયાત સંપૂર્ણ ભૂમિકા રહે છે. અને એના જે કોલસાને સળગવાથી જે રાખ ઉત્પન્ન થાય છે તેને આપણે કોલ્ડ સ્ટોરેજ એર સ્ટોરેજ રૂમમાં મૂકવામાં આવે છે, જેનાથી આપણે બિલ્ડિંગ બનાવવા કે ઉપયોગિતા કરી શકાય છે. કોલસાનો સળગવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તેને આપણે આ છે જે સ્મોક ડિટેક્ટ છે તેના દ્વારા આપણે હવા કરવામાં આવે છે અને આ આપણે પ્રશ્ન થાય કે હવામાં આનું પ્રદૂષણ કરશે, જે આપણે અગાઉના પ્રયોગમાં સમજ્યા કે કાર્બનનું શુદ્ધિકરણ તેના દ્વારા હવાનું શુદ્ધિકરણ થઈ અને હવામાં મોકલવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, મારું નામ સુરેશ છે. આ બદ્દલમાં આપણે કાર્બનના શુદ્ધિકરણ વિશે થોડીક માહિતી જાણીશું. આજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો કેટલાક ધુમાડાઓ ફેક્ટરીઓમાંથી મોટી મોટી ફેક્ટરીના ધુમાડા ઉત્પન્ન થાય છે, જેમાં મુખ્યત્વે કાર્બન વાયુ રહેલી હોય છે. આ કાર્બન વાયુ વાતાવરણ સાથે મળીને આપણે શ્વાસમાં લેવાથી અને મોટી મોટી બીમારીનો સામનો કરવો પડે છે. તેથી આ કાર્બન વાયુનું નિવારણ કરવા માટે આ પાટા અને પાણીની જરૂર પડે છે. આ કાર્બન વાયુને આ પાટામાંથી પસાર કરવામાં આવે છે અને આ પાટો મોટર દ્વારા ઘુમાવવામાં આવે છે, જેથી આ પાટો ભીનો હોય છે અને કાર્બનના કણો આ પાટામાં ચોંટી જાય છે અને તે અહીંયા પાણીના સંપર્કમાં આવતા હોય તો પાણીમાં ભળી જાય છે અને પાછળથી અલગ કરીને જે અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાઉન્ડ એનર્જી અને બાયોગેસની માહિતી લઈને આવે છે. સૌપ્રથમ હાઇડ્રો એનર્જી પાણી નીકળે છે અને આમાં ટર્બાઇન ફરે છે. ટર્બાઇનની મદદથી બાજુમાં જનરેટર છે, જે જનરેટર સોલારને પાવર હાઉસમાં સંગ્રહ કરી શકે છે. ત્યારબાદ વાઇન્ડ એનર્જી એ આપણે પવનચક્કી દ્વારા મળે છે. પવનચક્કીમાં આપણે પ્લેન ફરે છે તેની મદદથી તેમાં એક આવી રીતે ટર્બાઇન આવેલું છે, જે ટર્બાઇન ફરે છે અને વિદ્યુત રૂપાંતર થાય છે, તે આપણે પાવર હાઉસમાં સંગ્રહ કરી શકીએ. ત્યારબાદ સોલાર એનર્જી આપણે સૂર્યપ્રકાશની હાજરી મળે છે. સૂર્યકિરણો જેવી રીતે સોલાર કિરણો પણ સોલાર પર પડે છે, ત્યારે તે સોલાર એબ્ઝોર્બ કરે છે અને તેનામાંથી વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય છે, તે આપણે સોલાર પાવર હાઉસમાં સંગ્રહ કરી શકીએ છીએ. બાયોગેસ પ્લાન્ટમાં સૌપ્રથમ આપણે એના પ્રથમ ટાંકામાં ગાયનું ચોખ્ખું છાણ, એમાં 50% પાણી ઉમેરી બીજા ટાંકામાં રાખવામાં આવે છે. તેમાં આખી પ્રક્રિયા થઈને કચરો આમાં જાય છે, બાયોગેસ આમાં. તમે ભેટી આવો સાંસ્કૃતિકમાં તમે આ વધારે મુલાકાત લીધી એ બદલ હું તમારો આભાર માનું છું. આ અમે તમારી સમક્ષ એક પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ રજૂ કરી રહ્યા તેમાં છે ગ્રીન હાઉસ. તમે જાણો છો કે કચ્છના એવા ઘણા પાકો છે તેને પૂરતો તાપમાન જોઈએ અને આપણા કંટ્રોલમાં નથી હોતું સૂર્યનો પ્રકાશ. આ પાક ગ્રીન હાઉસ રીતે જો આપણે ખેતી કરીએ તો પાકને પૂરતો તાપમાન મળી રહે છે. પછી છે ખેત તલાવડીમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે અને તેના જ પાણી વેડફાય નહીં અને પાણી સંગ્રહ તરીકે રહે. પછી તેનાથી ડ્રીપ પદ્ધતિ દ્વારા આપણે ખેતરમાં તેને પાણી પહોંચી રહે છે. ડ્રીપ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં પાણીનો બચાવ એ સારી રીતે થઈ શકે. પછી છે સોલરથી આપણે જાણીએ છીએ કુદરતનો સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત હોય તો ઉપયોગ કરવો જોઈએ. આ સોલાર પેનલથી સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે અને તેનો આપણે ખેતી તરીકે વિદ્યુતનો ઉપયોગ કરી શકીએ. ગાયના ગોબર દ્વારા આપણે ખેતીમાં તેનો ગોબર ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ અને આમાં વિઘટન કરીને ગેસ તરીકે પણ ઉપયોગ કરી છે. આ ગેસ ત્યારબાદ આપણે ઘરના બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. પછી છે રીપણ ઘર. રીપણ ઘર એક એવું ઘર છે જે ગરમીમાં આપણને ઠંડીયા બનશે અને ઠંડીમાં આપણને ગરમી આપે. જય થેન્ક યુ. મારું નામ સુધા પોલીસ સપ્લાય લેવા પેલા અમારી સ્કૂલ સંકુલ વિદ્યાલય કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. અમે તમારા સામે મગજ રજૂ કર્યા તેનું નામ છે સેવવર્ગ. સેવવર્ગનો મતલબ છે અને પૃથ્વીની કેવી રીતે બાતો આપણા ઉપર નિર્ભર રાખે છે. તે પૃથ્વી ગ્રહ છે ત્યાં જીવન શક્ય છે, પરંતુ માનવ ક્રિયા છે કે વૃક્ષો કાપણી
પ્રદૂષણ જોઈ શકો છો. જે આ ફેક્ટરી તેનામાંથી જે ધુઆ નીકળે છે તેને પ્રદૂષણ પહેલાં તેના માનવ શ્વાસમાં લે છે તે હાનિકારક છે. અને જે ગામડાનું જે વાતાવરણ હોય છે જ્યાંથી જે વૃક્ષો ઘણું બધું હોય છે તે આપણે શુદ્ધ હોય છે. પવન થકી વાઇન્ડ એનર્જી છે તે ઘરોમાં લાઇટ પેદા કરે છે. અને ફ્રેશ એર છે તે આપણા જે આપણે શ્વાસમાં લે તે સારી હવા હોય છે, સારી હવા છે. અને પોલ્યુટેડ એર હોય છે તે આપણે ખરાબ હોય છે. જે ધુઆ નીકળે છે તે હવામાં ઓક્સિજન સાથે ભેળવી જાય છે તે આપણે શ્વાસમાં તે આપણે ખરાબ હોય છે. અને જે કારોમાંથી ધુઆ નીકળતા હોય જે કારો છે તેમાં ધુઆ નીકળતી તેના કારણે જે હવા ફેલાય છે તે પશુ પક્ષીઓ અને જંગલો માટે ખૂબ જ હાનિકારક હોય છે. ત્યાંથી સોલાર એનર્જી જે સૌર ઉર્જા કહે છે. સૂર્યના કિરણો તેના પર આખડા છે અને રાતના તે આપણા માટે ખૂબ ઉપયોગી થાય છે. સોલાર એ સિલિકોન અને ચાંદીથી બનેલું હોય છે. 3,562 જેટલી હોય છે. પછી તેને બચાવવા માટે અમને ખૂબ ફાળો આપવો જોઈએ. નમસ્તે. અમે આજે એને સંસ્કૃત વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. આ અમારું પ્રોજેક્ટ છે બઝર ગેમ, જેમાં તમને આ છેડેથી આ છેડે આ ક્લિપને તમને લઈ જવાની હોય છે. જો તમે આ ક્લિપ પડી જાય છે તો આ બઝર વાગે છે, જેથી તમે આઉટ થઈ ગયા છો. આ વિજ્ઞાનના જુદના મુદ્દાઓ પ્રમાણે કામ કરે છે. જ્યારે આ પડી છે ત્યારે સર્કિટ કનેક્શન થાય છે અને આ બઝર વાગે છે. જ્યારે નથી ત્યારે સર્કિટ કનેક્શન થતું નથી અને બઝર વાગતું નથી. આભાર. ક્રિએશન ઓફ સાયન્સ ઓફ વિભાગમાં હું તમારું સ્વાગત કરું છું. જે જેટલું હોય છે હૃદયનું સ્થાન પુરુષ અને નીચે ડાબી બાજુ જમણેનું હોય છે. હૃદયના બે ભાગ કરે છે, જમણા ભાગ અને ડાબો ભાગ. જમણા ભાગમાં અશુદ્ધ રુધિર હોય છે અને ડાબા ભાગમાં શુદ્ધ રુધિર હોય છે. એના દ્વારા જમણા કણકમાં આવે છે. ત્યારબાદ ડાબા કણકમાં શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. ત્યારબાદ જમણા